આ દવા હું તમને અટકળે આપવાનો છું. આ રીતની કોઈ ગણતરી વિનાની. આના તમારે 8 ભાગ કરવાના. તમારે કેટલા ભાગ કરવાના? 8 ભાગ. એક સરખા 8 ભાગ કરવાના. રેડી? પછી આ દવા ન મુકાય એની કાળજી તમારે કરવાની છે ઘરે. સતત ભેજમાં રહેવી છે અથવા 24 કલાક પાણીમાં રહેવી છે. ભીનું કપડામાં રાખો, ફ્રીજમાં રાખો, જ્યાં રાખો. દવા ફૂંકાવી ન જોઈએ. ફૂંકાઈ ગયા પછી દવા કામ કરતી નથી. તો દવા સતત પાણીમાં રાખશો કે શિકાયત પકડશે, દુર્ગંધ મારશે, એનો મતલબ એવો નથી કે દવા ખરાબ થઈ ગઈ. એને કાયમનો 1 ભાગ લેવાનો. કાયમનો 8 ભાગમાંથી કાયમનો 1 ભાગ લેવાનો. એને વ્યવસ્થિત પાણીથી ધોઈ નાખવાનો. પાણીથી ધોઈ ખાવણીને દસ્તુરથી ખાંડી નાખવાનો. આનો રસ ઉપયોગમાં લેવાનો. ખાવણીથી એવું ખાંડો કે એનો રસ એમાંથી છૂટો પડે. પછી ખાવણીમાં દૂધ નાખી દેવાનું. બને ત્યાં લગન બકરીનું જ દૂધ ગોતવું. ન મળે તો જ ડેરીનું કે ભેંસનું દૂધ નહીં આવે. ખાવણીમાં દૂધ અડધો ગ્લાસ નાખી દેવાનું, હલાવી નાખવાનું. આખા કપડામાં ગાળી અને નીચવી દેવાનું. એટલે બધો ખાવણીમાં શેકેલી રસ અને સોતામાં હોય એ બધું દૂધમાં ભળી જાય. કાયમ સાંજે ભૂતી વખતે એક ટાઈમ લેવાનું. કાયમ સાંજે એક જ ટાઈમ. દર અઠવાડિયે દવા લઈ જવાની. શનિ રવિમાં જ્યારે દવા લેવા હોય ત્યારે ફરી ચેક લેતી. હવે દર્દીને લાવવાની જરૂર નથી. ઘરનો કોઈ પણ સભ્ય આવશે એટલે દવા આપી દેવું પડે. પેલી ભૂલાય નહીં. પેલી ભૂલાય તો દર્દી તેડાવ્યા પછી દવા આપે. દવા એકબીજા ભેગી મંગાવવી નહીં. પાડોશી, કુટુંબી, પરિવાર, મિત્ર કે ગામનો કોઈ આજે દવા મંગાવતા નહીં, એમ દવા આપતા નથી. ડાયાબિટીસ, બીપીની દવા તમારે સારું હોય તો સારું રાખવાની. કેન્સરની દવા આની હારે લેવી નહીં. કેન્સરની દવા આની હારે ન લેવી. વ્યસનમાં કાંઈ હોય, બીડી, તમાકુ, દારૂ, સિગારેટ, જે કાંઈ હોય માવા, એ બધી બંધ કરજો. આની હારે કોઈ પણ પ્રકારનું વ્યસન હાલશે નહીં. ખાસ બસ એટલું.